એક એવો જિલ્લો કે જે કરુણ તસવીર અને ભ્રષ્ટાચાર સિવાય મોટાભાગે વિશેષ રૂપે ચર્ચામાં નથી આવ્યો એ જિલ્લો આવતીકાલે રાજકીય અખાડો બનવા જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી બનામ આખી વિપક્ષની સંપૂર્ણ તાકાતો એક સાથે મેદાનમાં ઉતરવાની છે। એ જિલ્લાનું નામ મહીસાગર છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। જિગ્નેશ મેવાણી છેલ્લા એક મહિનાથી મહીસાગર જિલ્લામાં કોઈ ને કોઈ રીતે નાની નાની સભા, વિરોધ પ્રદર્શન કશુંક ને કશુંક કરી રહ્યા છે। આયોજનનો મુખ્ય હેતુ અથવા એના કેન્દ્રમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારીનો એક વિવાદિત વિડીયો વાયરલ થવો, જેમાં એવું કહેતા સંભળાયા હતા એક ચર્ચામાં, જે ચર્ચા એ પોતાના ડેપ્યુટી સાથે અથવા મામલતદાર સાથે કરી રહ્યા હતા અને જેમાં એમણે એવો આક્ષેપ કર્યો હતો વાતચીત દરમિયાન કે 90% આદિવાસી દલિત ખોટી એટ્રોસિટીઝ કરે છે। મહિલાઓના જે અત્યાચારના કેસ છે એ પણ 90% ખોટા થતા હોય છે। આ એ શું કામ બોલ્યા એની પાછળની ઘટના પણ બહુ જ મહત્વની છે। એક એવો આરોપી કે જેના પર પોક્સો લાગેલો છે એ વ્યક્તિ ત્યાં પહોંચે છે અને મહીસાગર કલેક્ટરના દાવા પ્રમાણે એમને વારંવાર એટ્રોસિટીઝની અથવા એમના સાથીઓને, જો તમે મારી વાત નહીં સાંભળો કે કામ નહીં કરો આ જે હું તમને કહી રહ્યો છું એ, તો હું તમારા પર એટ્રોસિટી લગાવી દઈશ, આ પ્રકારની ધમકીઓ એમના કહેવા પ્રમાણે એમણે સતત સાંભળી હતી। હવે મહીસાગરમાં રાજનીતિ એટલી હદ સુધી વ્યાપેલી છે કે જિગ્નેશ મેવાણીની સામે દલિત સમાજના નેતાઓએ આવેદનપત્ર આપ્યું અને એની સામે સભા કરી, એની સામે પ્રેસ કોન્ફરન્સ કરી। એ નેતાઓએ જિગ્નેશ મેવાણી પર આરોપ લગાવ્યો કે જ્યાં એમની રાજનીતિ નથી, જ્યાં એમને ચૂંટણી નથી લડવાની, ત્યાં આવીને જિલ્લાનો માહોલ ખરાબ કરી રહ્યા છે, વાતાવરણ ડહોળી રહ્યા છે, એક સમાજની સામે બીજા સમાજને ઊભા કરી રહ્યા છે। એમણે શું કહ્યું છે જિગ્નેશ મેવાણીની સામે પડ્યા છે, સાંભળીએ। મિત્રો, બાબા સાહેબના નારા લગાવી કોંગ્રેસના મિત્રો પોતાની રાજકીય રોટલો શેકે છે। બાબા સાહેબે કોંગ્રેસને જેટલા હેરાન કર્યા છે એટલા કોઈએ હેરાન કર્યા નથી। વડનગરના માન્ય ધારાસભ્ય દલિત સમાજનું વિભાજન કરવાના નેમ લઈને મહીસાગર જિલ્લામાં આવ્યા છે, ત્યારે તેઓ આ વણકર, આ ચમાર, આ વાલ્મીકી, આવા ફલાણા ઢીકણા એમ વિભાજન કરવા માટે મહીસાગરની ભોળી પ્રજામાં પોતાનો દાવ પેચ રમી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય દલિતો, પીડિતોની વાત કરે છે, પરંતુ તેમની કોઈ પણ મિટિંગમાં વાલ્મીકી સમાજનો શબ્દ હોતો નથી, સમાવેશ હોતો નથી। આ બધી તેઓની સભાઓ કોંગ્રેસ પ્રેરિત છે। માન્ય ધારાસભ્યને હું પ્રશ્ન કરવા માંગુ છું કે વડોદરાના દલિત યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે, તેના વિશે એક પણ શબ્દ કે આજ સુધી એ પરિવારને આશ્વાસન પણ મળ્યું નથી, ત્યારે આ દલિત નેતા ક્યાં હતા? મિત્રો, થોડા સમય પહેલા મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજ ઉપર હુમલો થયેલો, ત્યારે એમના પણ પરિવારને આશ્વાસન આપવા કે એક પણ શબ્દ બોલ્યા નથી અને પોતાની જાતને દલિત નેતા ગણાવે છે। એક પણ ટિપ્પણી કરવામાં આવતી નથી। ફક્ત ને ફક્ત જિગ્નેશ મેવાણી એક નામ કમાવા માટે, ધારાસભ્ય માટે ખરેખર આ આંદોલન કરી રહ્યા છે, પરંતુ એમને એવી ખાલી મોટી મોટી ભાષાઓમાં વરણી કરે છે કે હું સફાઈ કામદારો સાથે છું, પણ આજ દિન સુધી સફાઈ કામદારોને જ્યારે ગાંધીનગરમાં જ્યારે હડતાલ કરવામાં આવી ત્યારે અડધો કલાક માટે આવીને ત્યાં બેસ્યા હતા, પણ એ સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, અત્યારે રડી રહ્યા છે, પણ આજ દિન સુધી એ સફાઈ કામદારો પણ લેવામાં નથી આવ્યા। એટલે આવી સફાઈ કામદારોને પણ ઉશ્કેરી કરી અને બેરોજગારી બન્યા છે સફાઈ કામદારો। એટલે જિગ્નેશ મેવાણીને વિનંતી કરું છું કે જો તમે લડત લડતા હોય તો ગુજરાતના નાનામાં નાના વાલ્મીકી સમાજની પૂરી લડત લડો। તો તમારા અંદર જો દયા હોય તો અનામત વાલ્મીકી સમાજને, જેમ પંજાબમાં, હરિયાણા અંદર જે વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ આપ્યું છે, એના માટે તમે એક પણ શબ્દ કેમ નથી બોલતા? જે એસસી સમાજની 60% અનામત છે, એમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ નથી મળતો, એના માટે તમે કેમ એક પણ શબ્દ બોલતા નથી? તો અમે જિગ્નેશ મેવાણી સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે જે રાકેશભાઈની જે ટિપ્પણી કરી રહી છે એ હું એમને વખોડું છું। કોણ કેટલું પાવરફુલ સાબિત થાય છે આવતીકાલે સંમેલનમાં ખબર પડી જવાની છે। કોના સંમેલનમાં કેટલી ભીડ આવે છે, કોણ લોકોને ભેગા કરી શકે છે, અને આ સામે લડવાની લડાઈની વચ્ચે મુખ્ય મુદ્દો કે કલેક્ટર નેહા કુમારી જે બોલ્યા એના પછી એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, એ પણ આવનારા સમયમાં ખબર પડવાની છે, કેમ કે કમિશને અહેવાલ માંગ્યો છે। એ અહેવાલમાં રાજ્ય સરકાર શું જવાબ આપે છે એના પર બહુ જ મોટો આધાર રહેલો છે। સામાન્ય રીતે આઈએએસ પર બહુ લાંબી વિશેષ કાર્યવાહીઓ થઈ હોય એવો ઇતિહાસ ગુજરાત રાજ્યમાં તો એટલીસ્ટ નથી। એવા વિષયની વાત કરીએ જે ખૂબ ચર્ચાનો વિષય છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા આગોતરા જામીનની અરજી માટે હાઈકોર્ટમાં ગયા છે અને આ વખતે એમના નિશાને ગુજરાત રાજ્યની પોલીસ છે। રાજ્યની પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ કાયદાનો દુરુપયોગ કરી રહી છે।
બીઝેડ ક્યાં છે કોઈને ખબર નથી. ઘણા બધા લોકો એવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે એ દુબઈ કે પછી કેરેબિયન કોઈ કન્ટ્રીમાં ભાગી ગયા હોઈ શકે, કેમ કે જો એ વિદેશમાં ન હોત તો અત્યારે એ પોલીસની સામે હોત. રાજકુમાર પાંડિયન, એમને જ્યારે સવાલ કરવામાં આવ્યો, આઈપીએસ અધિકારી છે, ત્યારે એમણે જવાબ આપ્યો કે ઘણી બધી વાતો હોય છે કે જે સિક્રેટ હોય છે અને એના વિશે જો અમે કહી દઈએ તો એમને અમારું નેક્સ્ટ સ્ટેપ ખબર પડી જતી હોય છે. પોલીસ જ્યારે આ વાતો કરે ત્યારે સમજવાનું કે પોલીસની પકડથી બીઝેડ બહુ દૂર છે, કેમ કે પોલીસ જો એટલું જ પોલીસની પાસે એટલી સોલિડ જાણકારી હોત અથવા બીઝેડ દેશમાં હોત તો એ આપણી સામે હોત. એ બહુ સ્પષ્ટતા સાથેની વાત છે. આમાં જો રાજ્ય સરકાર પોતે ફરિયાદી નથી બનતી કે પછી બાકીની કોઈ સંસ્થાઓ સ્વ મોટો નથી લેતી તો બીઝેડની પાસે હજી પણ બચવાની બહુ જ બધી શક્યતાઓ છે. બીઝેડના બચવાની શક્યતાઓ એ લોકોના નાણાં બચવાની શક્યતા એટલે નથી, કેમ કે લોકોના નાણાં માત્ર ને માત્ર તો જ બની શકે જો ફરિયાદો થાય, રાજ્ય સરકારની પાસે આધાર બને, રાજ્ય સરકાર એ વાતને સાબિત કરી શકે કે બીઝેડે આટલા લોકો પાસેથી નાણું લીધું છે, ઉઘરાવ્યું છે અને એટલે એ એની સંપત્તિને વેચી શકે અને એટલીસ્ટ નાના રોકાણકારો સુધી એ પૈસો પહોંચી શકે. એટલે સામાન્ય માણસોનો પૈસો માત્ર તો જ બચવાનો છે, એમને એટલે જ ભ્રમિત કરવાની કોશિશ થઈ રહી છે. બીઝેડના એજન્ટ એવું કહી રહ્યા છે કે બીઝેડ આવશે, આપણે કોઈ ફરિયાદ નથી કરવાની, આપણે ફરિયાદ નહીં કરીએ તો એ ખેતો સેફ રહેવાના છીએ ને આપણા પૈસા સેફ રહેશે. બીઝેડ પાછો આવશે તો પણ કોઈ ટ્રાન્ઝેક્શન એટલે નહીં કરી શકે, કેમ કે જે સાબિતી પોલીસને નથી મળતી, પોલીસ બીઝેડ અહીંયા આવ્યા પછી ફરી એનો એક ધંધો શરૂ કરે, લોકોને પૈસા પાછા આપવાના શરૂ કરે તો એ આંકડો જે રાજ્યની પોલીસે મૂક્યો છે એ સાબિત કરશે. એટલે બીઝેડ પાછા આવી પણ જાય કે આ કેસમાં બચી પણ જાય તો એ સામાન્ય માણસોનો પૈસો એમાં નથી બચવાનો. એ માત્ર ને માત્ર તો બચી શકે છે જો રાજ્ય સરકાર એક્શન લે અને સંપત્તિની હરાજી કરીને પછી જે નાના રોકાણકારો છે, જે ખુલીને સામે આવી શકે છે, જેના 2 નંબરના રૂપિયા નથી, જે આવીને એવું કહી શકે છે કે મેં આટલા નાણાંનું રોકાણ કર્યું હતું, માત્ર એ લોકોને પૈસા પાછા કદાચ મળી શકે એવી સંભાવનાઓ છે. મોટી એજન્સી ઇન્વોલ્વ થયા પછી પણ કોઈને એટલી સરળતાથી રૂપિયા પાછા મળ્યા નથી. અમુક લોકોને મળતા હોય છે, એ પણ ત્યારે જ્યારે સરકારની રાહે કાર્યવાહી થતી હોય. એક એવી વોટ્સએપ ચેટ પણ આવી મારી પાસે. અમદાવાદની શાળાના એક શિક્ષક છે, ઈસનપુર શાળામાં એ ભણાવે છે. એ કેવી રીતે પિચિંગ કરતા હતા, મોડસ ઓપરેન્ડી સમજાવે છે. એક એવી સ્કીમ તમને મોકલે છે, તમને એવું સમજાવે કે આ એક્સક્લુઝિવ છે, આ કોઈને નથી, હું તમને જ આપવાનો છું. આ શિક્ષકે નહીં ને કશું નહીં તો એ 150 માણસોને, 150 શિક્ષકો લગભગ એમને આ સ્કીમમાં ડબ્બામાં પૂર્યા. એટલે તમે આટલા બધા માણસોને જોડી રહ્યા છો તો એનો મતલબ કે તમને પોતાને કેટલા બધા રૂપિયા મળતા હશે. આ રૂપિયા કમાવાની લાલચ છે એ ચાલુ વર્ગ ખંડે પણ શિક્ષકનું ધ્યાન ખાલી મોબાઈલમાં જ લઈ જાય છે. એમનું ધ્યાન માત્ર ટાર્ગેટ શોધવામાં હોય છે. એ ચેટમાં એટલું બધું પિચ કરી રહ્યા છે. એક માણસ જે રિસ્પોન્સ નથી આપતો, એમને જવાબ નથી આપતો, એ માણસની એ પાછળ પડી જાય છે અને ચાલુ ક્લાસે, વગર ક્લાસે, સાંજે, સવારે, મોટા ભાગના સમયમાં એ સતત કયા કરે છે, આ રોકાણ કરી લો, 2% રિટર્ન મળવાનું છે, આ લેશો તો આઈફોન મળશે, આ લેશો તો તમને બાલીની 7 દિવસની ટ્રીપ મળશે, ફરવા લઈ જઈશું. ફરવા જેને લઈ ગયા હતા એ લોકો શું કામ બીઝેડના ભક્ત છે, કેમ કે માણસોને સીધા જ આપણે બીજે ક્યાંય સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી ફેરવવાના, એમને લઈ જવાના છે સીધા દુબઈ, બાલી, માલદીવ્સ. એટલે આવી જગ્યાએ જે જાય છે, બીઝેડ જેમને મોબાઈલ આપે છે, એ લોકો માટે બીઝેડ ભગવાન છે. એમને નથી ખબર કે એમના જ રોકેલા રૂપિયા છે એમાંથી એમને મળી રહ્યું છે. એમને એવું લાગે છે કે બીઝેડ કંઈક એક્સ્ટ્રા કરી રહ્યો છે ને એટલા માટે એ લોકો ભક્ત બનતા જાય છે. અને ભક્ત ખાલી રાજનેતાઓના નથી હોતા, આમના પણ હોય છે. એનું ઉદાહરણ સામે આવ્યું છે. બાલીની ટ્રીપ પર ફરી રહેલા શિક્ષકો એ શું ભક્તિભાવથી બીઝેડની વાત કરી રહ્યા છે એનો અંશ તમે સાંભળો. માંગશો આજના દિવસ માટે, ફક્ત આજના દિવસ માટે? આજે બહુ અફસોસ થઈ રહ્યો છે કે આજે લાસ્ટ ડે છે અને 4 દિવસ બાલીમાં ક્યાં જતા રહ્યા અમને ખબર જ ના પડી. થેન્ક યુ સો મચ સીએમ મિસ્ટર ભૂપેન્દ્ર સર, ગ્રેટફુલ, થેન્ક યુ સો મચ. અત્યારે અહીંના 9:24 થઈ છે. શું કહેવા માંગશો સર, નવા શર્ટ સાથે શું કહેવા માંગશો? અહીંયા બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને 9:24 થઈ છે એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં હવે 7 વાગ્યા, 7 વાગ્યા છે, બધા ઉઠી રહ્યા છે ત્યારે આપણે અહીંયા તૈયાર મોજે થઈ દરિયા અને એકદમ રેડી થઈ ગયા છે સાઇટ સીન માટે. ખૂબ જ એન્જોયમેન્ટ થઈ રહ્યો છે અને બધાને ખૂબ મજા આવી રહી છે. થેન્ક યુ, આ માટે ભૂપેન્દ્ર સરને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. શું કહેવા માંગશો આજના દિવસ માટે? શું કહેવા માંગશો આજના દિવસ માટે? શું કહેવા માંગશો? બાલીનો છેલ્લો દિવસ છે. કેવું લાગ્યું તમને અહીંયા? કેવું લાગ્યું? ખૂબ મજા આવી. પ્રકાશભાઈ પૂછો, મેન કરાવી. શું કહેવા માંગશો? લાસ્ટ ડે ઇન બાલી, બહુ મજા આવી. શું કહેવા માંગશો? for enjoyment, for feeling
ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. શું કહેવા માંગશો આજે લાસ્ટ ડે ઇન બાલી? શું કહેવા માંગશો? ફાઇન, ઓકે, વાહ. We already make the planning, and then શું કહેવા માંગશો? બાલીમાં કેવી સફર રહી? speechless. વાવ વાવ વાવ, વેલ Thank you, વેલ, Bhupendra Singh Bapu. વાવ વાવ, Thank you, BZ Group. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. શું જર્ની રહી તમારી? Beautiful. વાવ વાવ, વન્ડરફુલ, વન્ડરફુલ, બ્યુટીફુલ, વાવ વાવ. બીજી વખત આપ આવવા માંગશો? Yes. વાવ, વેલ ડન, વેલ ડન. યસ યસ. શું થયું તમને રાત્રે? આપવાના જોઈએ. હા ભાઈ, મારા પાસે સીઆઈડી છે. આ લઈ લો, પહેલો જ્યુસ લઈ લો. 3 ગ્લાસ પી લીધો, પેટ પેક થઈ ગયું. બહુ મજા આવે. ઉભારો પૂછું, પેલા ચાખો તમે જ્યુસ. અહીંયા ગાડી અત્યારે 9:27 થઈ છે. કેવું લાગે બા જ્યુસ? વાહ વાહ વાહ, આખો દિવસ શરીરમાં એનર્જી રહે. ખૂબ સારા સંદેશ. ફક્ત તરબૂચ ખાતે ગીરા. 3 વાગે સુનારો પ્રવરાવ. અને આગળ વાત એવા રસપ્રદ વિડીયોની કરીએ જે ઉનાથી સામે આવ્યો છે. બોર્ડરનો જિલ્લો છે, દીવ બાજુમાં છે, દીવમાં દારૂ પીવાય છે, જેવી સરહદ આ બાજુ આવી જાવ એટલે ઇલીગલ થઈ જાય છે. આ જ દારૂબંધી છે અને કાગળ પરની દારૂબંધી છે. પણ એ બધામાં જ એક ગાડી રોકે અને પીઆઈ કોઈની પાસેથી એ વિડીયો બનાવે ને જેમાં દેખાય કે એક એએસઆઈ છે એ દારૂની બોટલ ચોરીને જઈ રહ્યો છે. એટલે જ્યારે પોલીસ બહુ બધો દારૂ ઝડપે પછી એને નાશ કરવાની એક સિસ્ટમ હોય છે. એમાંથી દારૂની બોટલો ચોરીને એક વ્યક્તિ જઈ રહ્યો હતો. પીઆઈએ એવું કહેવું પડ્યું કે તમારા લોકોના કારણે ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે. આ જે તસવીર છે બંને બાજુ દર્શાવે છે. પોલીસના અમુક કર્મચારીઓ આજે પણ ચોરી કરે છે. બીજું, દારૂની વાતમાં તો 99% લોકો ચોરી કરતા હશે, 1% બહુ અપવાદરૂપ કિસ્સાઓ હશે. દારૂ પીવાનું લાયસન્સ આપવામાં, દારૂ પીવાનું લાયસન્સ નહીં અને શું કે પરમિટ લેવામાં, બાકી બધી રીતે પણ પોલીસના ઇન્વોલ્વમેન્ટ વગર તો એ શક્ય નથી. પણ જો કે આ વિડીયો છે પોલીસની બીજી બાજુ એ પણ દર્શાવે છે કે એક પોલીસ કર્મચારીથી તમે આખા ડિપાર્ટમેન્ટને જજ નથી કરી શકતા. પણ હા, જો આવી અનેક ઘટનાઓ સામે આવે અને મોટા ભાગના સામાન્ય માણસો એટલે એવરેજ 70-80% માણસો એ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે કે પોલીસે આની અંદર આટલા સુધાર કે બદલાવની જરૂર છે, તો એને ગંભીરતાથી લેવાવા જોઈએ. અપેક્ષા રાખીએ કે આ પ્રકારના વિડીયો એટલીસ્ટ વિડીયો નહીં આવે. જે સામે આવ્યું છે દ્રશ્ય, જોઈએ એને. કેટલો દારૂ છે? મહેસાણામાં ગજબ કેસ સામે આવ્યો. નવી સેઠાવી ગામનો એક છોકરો 1 મહિના પછી એનું લગ્ન છે, એને બહુ બધો દારૂ પીવડાવ્યો
અને આપણે તે દારૂ પીવડાવ્યો, દારૂ પીને એક્સિડન્ટ કર્યો, આટલો દારૂ આણે પાસેથી 2 બોટલ ઝડપાઈ, માત્ર આટલા જ સમાચાર હોય. કોઈ દિવસ સમાચાર એ સામે નથી આવ્યા કે એ દારૂ ક્યાંથી આવ્યો હતો, કયા અડ્ડા પરથી લીધો હતો, કયો બુટલેગર છે આ કરતો હતો, એ બુટલેગર કયા અધિકારીને હપ્તા આપે છે, એ અધિકારી કેટલા હપ્તા ક્યાં ક્યાં પહોંચાડે છે, ઇલેક્શન વખતે કઈ પાર્ટી એમનો ઉપયોગ કરે છે, કઈ પાર્ટીના માણસો કેટલા રૂપિયાનો દારૂ ત્યાંથી ખરીદીને જાય છે. આ પ્રકારના કોઈ સમાચાર ક્યારેય બનતા જ નથી, કેમ કે ક્યારેય સામે જ નથી આવતું. એટલે મેં પહેલાં પણ કહ્યું હતું, ફરી એકવાર કહી રહી છું, આપણે ત્યાં દારૂ એ ઈશ્વર સમાન છે ચારે એક ઓર, દેખાતો કોઈને નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીવડાવવાનું આવું દુષ્પરિણામ કોઈએ નહીં વિચાર્યું હોય, છોકરાએ કલ્પનાય નહીં કરી હોય કે એને દારૂ પીવડાવીને કોઈ આવું કરી લેશે. નવી સેઠાવી ગામનો એ છોકરો, એને ખૂબ દારૂ પીવડાવ્યો અને પછી મહિના પછી એનું લગ્ન છે ને એને નસબંધી કરી નાખી. આટલું દુર્ભાગ્યપૂર્ણ કોઈની સાથે કોઈ વર્તન કરી શકે? વિડીયો જુઓ જેમાં એ છોકરો પોતાની પીડા, વેદના, વ્યથા વ્યક્ત કરી રહ્યો છે. મને 2 ફોનમાં લઈ ગયા, ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું હોય, તે પછી જઈને યાર મને ઠેકાણદાર રીતે ગાડી હું કરી દીધી. પછી શું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહ્યો. ક્યાં લઈ ગયા એવું કોઈ ખબર હે? ના, એવું કોઈ નહીં. 18 ચિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના, કશી. તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય. શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં. અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 આલે તો એમાં ફેમો જે કરાવનારો ફેમો જ છે. 12 રૂપિયા લઈ ગયા, પછી બીજા મને આલે તો. તાર હંગાત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું. આ લાચારી રાજનીતિ બધાની તસવીરો વચ્ચે એક એવી તસવીર જે દેશની રાજનીતિમાં ખૂબ મોટું કેન્દ્ર બની રહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ સંપૂર્ણ વિડીયોમાં ખૂબ ખુશ દેખાતા હતા, કેમ કે મહારાષ્ટ્રની સરકારની શપથવિધિનો એ કાર્યક્રમ હતો. નરેન્દ્રની કૃપાથી દેવેન્દ્ર ફરી એકવાર બન્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. દેવેન્દ્ર ફડણવીસનું જૂનું ભાષણ આજે પણ ચારેય બાજુ વોટ્સએપ ફોરવર્ડમાં, ચારેય બાજુ ચર્ચાઓનું કેન્દ્ર રહ્યું. દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા, એકનાથ શિંદે, અજીતદાદા પવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. ડેપ્યુટી સીએમ કોઈ ઓફિશિયલ પદ નથી હોતું, એટલે શપથમાં એવું ન લેવડાવે કે આપણે ડેપ્યુટી સીએમ, પણ એ ગોઠવણ હોય છે કે તમે સીએમ ન હોવ છતાંય તમને સીએમ જેવું ફીલ થાય. બાકી એના સિવાય સીએમ જ હોય. ડેપ્યુટી સીએમ જેવું કોઈ ઓફિશિયલ પદ નથી હોતું કે તમારે ડેપ્યુટી સીએમ પરથી રિઝાઇન આપવું પડે કે ડેપ્યુટી સીએમ પદના શપથ લેવા પડે. એ પોલિટિકલ પાર્ટીઝની ગોઠવણની પોતાની એક વ્યવસ્થા હોય છે. તો એ પ્રકારની એ પરિસ્થિતિ છે. સીએમએ શપથ લીધા છે દેવેન્દ્ર ફડણવીસે. શું તસવીરો સામે આવી, બાળા સાહેબને યાદ કર્યા હતા એકનાથ શિંદે. બધું જ મરાઠીમાં છે એટલે લાંબુ નથી સંભળાવવું, ખાલી એ શપથના અંશો ત્યાંથી જે તસવીરો સામે આવી જુઓ. देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडीन. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सद विवेक बुद्धीने पार पाडीन.
અને બીજી બાજુ દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી એવો દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જીતી એનું સિક્રેટ એમની પાસે આવી ગયું છે. આની પહેલા એમણે દિલ્હીની વિધાનસભામાં ઈવીએમ બતાવીને કશું કર્યું તો હતું, આગળ એમાં કંઈ સાબિત નહોતું થયું, અલગ વિષય છે. આ વખતે કંઈક નવું લઈને આવવાના છે અરવિંદ કેજરીવાલ, દિલ્હીના એક્સ સીએમ, એક્સ મુખ્યમંત્રી, અત્યારે તો અતિશી મરલીના છે મુખ્યમંત્રી. તો અરવિંદ કેજરીવાલે આ વખતે એક ટીઝર છોડ્યું છે મૂવી આવતા પહેલા. શું કહ્યું એમણે, સાંભળીએ. 1 अक्टूबर को दिल्ली के महिपालपुर में 562 किलो कोकेन और 40 किलो मैरिजुआना पकड़ा गया. ये गुजरात से आया था. 10 अक्टूबर को 208 किलो कोकेन रमेश नगर वेस्ट दिल्ली से पकड़ी गई. ये गुजरात से आई. जब इन दोनों का पता चला यहाँ गुजरात से अंकलेश्वर से आए थे, तो 13 अक्टूबर को अंकलेश्वर में वहां पे जब रेड हुई तो वहां 518 किलो और कोकेन मिली. ये सारी मिला के 1289 किलो कोकेन और 40 किलो मैरिजुआना था, जिसकी कीमत 13,000 करोड़ रुपए. सारी गुजरात से आई थी. इलेक्शन कमीशन ने 20 मई को अपनी प्रेस रिलीज में बताया है कि कैसे गुजरात जो है वो देश में नशे का गढ़ बन गया है. उनकी प्रेस रिलीज में लिखा है कि लोकसभा चुनाव के दौरान 30,959 करोड़ रुपए की ड्रग्स पकड़ी गई, जिसमें से 1189 यानी कि 30% नशा केवल गुजरात से पकड़ा गया. पूरे देश को नशे के अंदर झोंका जा रहा है और ये बहुत बड़ा षड्यंत्र चल रहा है. तो प्रश्न तो उठता है, इस देश के अंदर नशा कंट्रोल करने की जिम्मेदारी एक व्यक्ति के ऊपर है, गृह मंत्री अमित शाह की जिम्मेदारी है कि पूरे देश के अंदर नशा कंट्रोल करे. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, આ દેશ આપણા સૌનો છે, એને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, તો બસ એને ગંદો ન કરીએ, કચરો રસ્તા પર ન ફેંકીએ. કાલે હું જઈ રહી હતી અને ગોતા બ્રિજ નીચે એક ભાઈએ આમ ડેરી મિલ્ક ખાધી, એમણે ચોકલેટને પછી એમણે નીચે ફેંકી. અને દેશમાં આજે પણ આપણો દેશ એટલે સુંદર છે કે મેં ખાલી એમને આમ રિક્વેસ્ટ કરી આમ કે ના ફેંકો ને, બસ ખાલી આંખોના ઈશારાથી કહ્યું. કાચ બંનેના બંધ હતા, માત્ર ઈશારાથી એક નાનું હોર્ન મારીને એમને કહ્યું. તો એમણે તરત જ કહ્યું કે નહીં, સોરી, હું ધ્યાન રાખીશ. આ જે સ્વીકાર છે, આ સ્વીકાર ભાવ છે, કોઈને નીચા બતાવવા માટે નહીં કે તમે ખોટું કરી રહ્યા છો, બૂમો પાડવાની, તમે ખરાબ કરી રહ્યા છો, એના માટે નહીં. તમે માત્ર ખાલી ટોકતા થશો, ટોકતા પણ નહીં, ખૂબ રિક્વેસ્ટથી એમનું ધ્યાન દોરતા થશો. તો જો તમારો ભાવ શુદ્ધ છે, તમે એમને વિનંતીના ભાવથી એ વાત તમારી રજૂ કરી રહ્યા છો, તો મોટાભાગના લોકો છે માને છે. અમુક લોકો હોય છે અવળચંડા, એ લોકો તમને એવું પૂછતા પણ હોય છે. એટલે એક ભાઈને મેં થૂંકવાની ના પાડી હતી, તો હમણાં મને એવું કહ્યું તારા બાપાનું શું જાય છે. તો આવું એ જવાબો આપવાવાળા ઘણા બધા લોકો છે, પણ જાય છે આપણા બધાનું. અલ્ટિમેટલી નુકસાન આપણે જ કરતા હોઈએ છીએ, અને આપણી આંખોની સામે કશું ખોટું થઈ રહ્યું હોય અને તોય આપણે ચૂપ રહીએ, એવું ન કરીએ એવી અપેક્ષા રહેવાની છે. નમસ્કાર.